કોઈ જગતમાં શું કરે એની જોડે આપણે શું લેવા દેવા? કોઈ જગતમાં શું કરે એની જોડે આપણે કોઈ લેવા દેવા નથી. કોણ કઈ રીતે રહે છે એ આપણે જોવાની જરૂર નથી, આપણે કમ્પ્લીટ રહેવું છે. ભગવાનને કોની જોડે લેવા દેવા છે? 150 કરોડની વસ્તી છે આ દેશની. 150 કરોડની પાછળ ભગવાન ન ફરે. ભગવાન તો ફરે જે એની ભક્તિ કરે ને એની પાછળ. ભગવાનને કોઈ ઇન્ટરેસ્ટ નથી તમે કોણ છો, તમે કેવા છો. તમે ભક્તિ કરો છો એની જોડે એને મતલબ છે. તમે કયા સંપ્રદાયના છો એની જોડે એને કોઈ લેવા દેવા નથી. તમે કેવી રીતે ભક્તિ કરો છો એની જોડે ભગવાનને લેવા દેવા. કોઈ પણ સંપ્રદાયનો ભગત, રામનો ભક્ત ભગવાનને એટલો જ વાલો છે, કૃષ્ણનો ભક્ત એટલો જ વાલો છે, શિવનો ભક્ત એટલો વાલો છે, રામદેવ પીરનો ભક્ત રામદેવ પીરની એટલો જ વાલો હશે. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ગાદી, કોઈ પણ પીઠ, ગમે ત્યાં માનનારો ભક્ત શુદ્ધ સાત્વિક જો એની ઉપાસના હશે તો એના માટે ભગવાન દોડા દોડી કરશે. બાકી ગમે તેવો હોય, કોઈ આચાર્ય હોય, મઠધારી હોય, સાધુ હોય, ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, ધર્મમાં નહીં હોય. શ્રીમદ ભગવત ગીતાની અંદર ભગવાને બહુ સ્પષ્ટ મત આપ્યો. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. યોગક્ષેમ બંનેને હું વહન કરું છું. કોના? હે અર્જુન, જે ભક્ત અનન્ય ભાવ પૂર્વક મારું ભજન કરે છે એના યોગક્ષેમને વહન કરું છું. બાકી આ દુનિયામાં તમે ગમે એવા છો, તમારી જોડે કોઈ લેવા દેવા ભગવાનને છે નહીં. એને મતલબ છે એના ભક્તની સાથે.